નમસ્કાર, હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા. ખેડા જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળા ભૂતાલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ઓટોમોટિવ વિષયમાં કામગીરી ફરજ બજાવું છું. તો આજે આપણે ઓટોમોટિવમાં ધોરણ 10ની અંદર યુનિટ 1ના સેશન 7 ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આજે ટ્રાન્સમિશન સિસ્ટમ સમજીએ. તો ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે શું, પહેલાં તો એ સમજવું પડે કે આખી ટ્રાન્સમિશન સિસ્ટમમાં આગળ તમને એક પિક્ચર બતાવેલું છે. એ પિક્ચરની અંદર આખી ટ્રાન્સમિશન સિસ્ટમ બતાવેલી છે. તો ટ્રાન્સમિશન સિસ્ટમ અહીં આગળ આપણે જોઈશું. તો ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે શું? તો ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે શું કે જે એન્જિનનો પાવર છે એ એન્જિનના પાવરને એન્જિનનો જે પાવર છે એ એન્જિનના પાવરને પાછળના કાં તો આગળ અને પાછળના બંને વ્હીલ સુધી કાં તો કોઈ પણ એક બાજુના વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. તો એ પાવર એન્જિનથી લઈને વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. તો એની વચ્ચે જે ઘટકો રહેલા છે ત્યાં પહોંચવા માટે કંઈ ઘટકો તો મૂકવામાં આવ્યા હશે ને. તો એ જે ઘટકો મૂકેલા છે એને કહેવાય ટ્રાન્સમિશન સિસ્ટમ, બરાબર. તો એ વચ્ચે આપણે જે બધા ઘટકો છે એને આપણે અહીં આગળ જોઈશું. તો અહીં આગળ 3 આકૃતિ બતાવેલી છે. બરાબર, રિયર વ્હીલ ડ્રાઈવ લેઆઉટ અહીં આગળ છે, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ લેઆઉટ અને આખું આ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. બરાબર, લેઆઉટ છે આનું. તો અહીં આગળ ટ્રાન્સમિશન સિસ્ટમનો આ લેઆઉટ છે. તો અહીં આગળ ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર પહેલાં આપણે ઘટકો જોઈ લઈએ કે કયા કયા ઘટકો રહેલા છે. તો અહીં આગળ છે આ પહેલું શું છે? એન્જિન. શું છે? એન્જિન. બરાબર, પહેલાં ક્યાંથી ચાલુ થાય? એન્જિનથી ચાલુ થાય. બરાબર, પહેલું તો અહીં આગળ આપેલું છે એન્જિન. ત્યારબાદ અહીં આગળ આપેલું છે ફ્રન્ટ ડિફરન્શિયલ. શું આપેલું છે? ફ્રન્ટ ડિફરન્શિયલ. કારણ કે આ 4 વ્હીલ ડ્રાઈવ બતાવેલું છે એટલે માટે. બરાબર, પછી અહીં આગળ આપેલું છે ટ્રાન્સમિશન સિસ્ટમ. શું છે? ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશન એટલે કે ગિયર બોક્સ. શું છે? ગિયર બોક્સ. બરાબર, ગિયર બોક્સ. પછી અહીં આગળ છે ટ્રાન્સફર કેસ, એટલે કે જે ગિયર બોક્સમાંથી જે પાવર આવે છે એને પછી આગળ લઈ જવા માટે ટ્રાન્સફર કેસ. પછી રિયર ડ્રાઈવ શાફ્ટ. બરાબર, શું છે? પાછળની વ્હીલને આપણે ડ્રાઈવ આપવી હોય તો શું કરે? ગિયર બોક્સમાંથી એક શાફ્ટ લાંબી કરવી પડશે. તો એ છે ડ્રાઈવ શાફ્ટ. બરાબર, એને આપણે પ્રોપેલર શાફ્ટ તરીકે ઓળખીશું. પછી અહીં આગળ આપેલું છે રિયર ડિફરન્શિયલ. બરાબર, પાછળનું ડિફરન્શિયલ. આગળનું ડિફરન્શિયલ, પાછળનું ડિફરન્શિયલ. એટલે અહીં આગળ જુઓ, રિયર વ્હીલ ડ્રાઈવ. રિયર વ્હીલ ડ્રાઈવ એટલે કે જેના પાછળના 2 વ્હીલ તાકાત કરતા હોય તેને શું કહેવાય? રિયર વ્હીલ ડ્રાઈવ. અહીં આગળ આપેલી છે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, એટલે કે જેના આગળના 2 વ્હીલ ડ્રાઈવ કરતા હોય ને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કહેવાય. આ છે 4 વ્હીલ ડ્રાઈવ, 4x4. બરાબર, એટલે જેના 4 વ્હીલ હોય, બરાબર, ગાડીના, તો 4 વ્હીલ તાકાત કરતા હોય તો એને 4 વ્હીલ ડ્રાઈવ કહેવાય. એટલા માટે અહીં આગળ પણ ડિફરન્શિયલ આપેલું છે અને પાછળ પણ આપેલું છે. બરાબર, એટલે આ 4 વ્હીલ ડ્રાઈવ છે. અહીં આગળ આ છે રિયર વ્હીલ ડ્રાઈવ. તો પહેલાં આપણે રિયર વ્હીલ ડ્રાઈવ સમજીએ. રિયર વ્હીલ ડ્રાઈવ એટલે પાછળના વ્હીલ જેના તાકાત કરતા હોય તે. મોટાભાગની જે લોડેડ ગાડીઓ હોય એની અંદર રિયર વ્હીલ ડ્રાઈવ આપવામાં આવે છે. અને જે ઓફ રોડ ગાડી છે કે ગમે તેવા રસ્તા ઉપર દોડાડવી હોય આપણે તો, અને જેને વધારેમાં વધારે લોડ ભરીને ચાલવાનું હોય તો એવી ગાડીઓમાં 4 વ્હીલ ડ્રાઈવ આપવામાં આવે છે. એટલે કે જેના 4 વ્હીલ છે અને 4 વ્હીલ તાકાત કરે છે. બરાબર, આપણે 2 વ્હીલરમાં સમજીએ તો 2 વ્હીલરમાં કયું વ્હીલ ડ્રાઈવ કરે છે? તો 2 વ્હીલરમાં પાછળનું વ્હીલ ડ્રાઈવ કરે. બરાબર, આગળનું એન્જિનમાંથી ચેન લાંબી કરવામાં આવી છે પાછળના વ્હીલ સુધી, તો પાછળનું વ્હીલ તાકાત કરે છે, આગળનું વ્હીલ તાકાત કરતું નથી. પાછળનું ધક્કો મારે છે ને આગળનું ચાલે છે. બરાબર, તો એ રીતે અહીં આગળ કે પાછળના 2 વ્હીલ જે રહેલા છે, પાછળના 2 વ્હીલ શું કરે છે? તાકાત કરે છે. અને એ ધક્કો મારે છે અને આગળના 2 વ્હીલ તો ખાલી એમ જ આપેલા છે સપોર્ટ માટે કે દોડે ગાડી એમ. તો અહીંયાથી પાછળથી ધક્કો આપવામાં આવે છે અને આગળના વ્હીલ દોડે છે. એટલે આગળના 2 વ્હીલ તાકાત કરતા નથી, પાછળના 2 વ્હીલ તાકાત કરે છે. બરાબર, તો એને કહેવાય રિયર વ્હીલ ડ્રાઈવ. તો એની અંદર કયા કયા ઘટકો? તો પેલા એન્જિન. બરાબર, શું છે? એન્જિન રહ્યું. એન્જિનના પાવરને ક્યાં મોકલવામાં આવે? ગિયર બોક્સમાં મોકલવામાં આવે છે. બરાબર,
અહીંયા આગળ કન્વર્ટર એટલે કે એન્જિનનો જે પાવર છે એની વચ્ચે ક્લચ પ્લેટ રાખવામાં આવે. શું રાખવામાં આવે? ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ. ક્લચ પ્લેટને દબાઈ રાખવા માટે ઉપર આપેલી હોય પ્રેશર પ્લેટ, ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ જેને કહેવાય. બરાબર. પછી અહીંયા આગળ છે ડ્રાઈવ શાફ્ટ એટલે કે પ્રોપેલર શાફ્ટ. શું આપેલું છે? પ્રોપેલર શાફ્ટ. બરાબર. એન્જિનનો જે પાવર આવે છે, એન્જિન તો ચાલુ થશે, બરાબર, એટલે તમે જે પ્રમાણે એક્સેટર આપશો એ પ્રમાણે પાવરમાં વધારો કરશે, તો એ રીતે એનો પાવર વધશે. પણ આપણે એ પાવરને અમુક તાકાતમાં કન્વર્ટ કરવું પડે, સ્પીડમાં કન્વર્ટ કરવું હોય તો તાકાત અને સ્પીડમાં પાવરને કન્વર્ટ કરવા માટે અહીંયા આગળ આપેલું છે ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયર બોક્સ જેને કહેવાય. તો ગિયર બોક્સનું કાર્ય શું? એને જે એન્જિનનો જે પાવર આવે છે એ પાવરને તાકાતમાં કન્વર્ટ કરવો. એટલે કે ધારો કે આપણે પહેલો ગિયર, બીજો ગિયર, ત્રીજો ગિયર, ચોથો ગિયર, પાંચમો ગિયર, બરાબર. તો આ રીતે આપણે ચેન્જ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ ઢાળ ચઢાણવાળું કોઈ આવે, ઢાળ ચડવાનો હોય તો આપણે મોટે ભાગે કયા ગિયરમાં ગાડીને આપણે ચલાવીએ? તો કે બહુ ઊંચો ઢાળ હોય તો પહેલા ગિયરમાં તમે ચલવો કાં તો બીજામાં ચલવો, બરાબર. કેમ? જો 5 ટ્રાન્સમિશન છે, બરાબર, 5 ગિયર આપેલા હોય તો પહેલા, બીજા, ત્રીજા સુધી તમે જે પ્રમાણે ઢાળ છે એ પ્રમાણે તમે એને ચડાવશો, બરાબર. તમે ટોપ એટલે જે 5 ગિયર છે, 5મા ગિયરમાં તમે ચડાવવા જશો તો કદાચ નહીં ચડી શકે. તાકાત, જે ટોર્ક જે મળવું જોઈએ, જે તાકાત મળવી જોઈએ એમાં મળશે નહીં. કારણ કે 5મો ગિયર શાની માટે છે? સ્પીડ માટે છે, બરાબર. કે તમારે સમતલ રસ્તો છે અને સમતલ રસ્તા પર ફૂલ સ્પીડે તમારે દોડવું છે તો એ 5મો ગિયર ફૂલ સ્પીડે દોડવા માટે છે, બરાબર. એની અંદર તાકાત નથી, આની અંદર સ્પીડ રહેલી છે. જ્યારે પહેલા, બીજા ગિયરની અંદર શું રહેલું છે? તાકાત રહેલી છે, ટોર્ક રહેલો છે, તાકાત રહેલી છે, બરાબર. કોઈ બમ્પ આવે કાં તો આપણે શરૂઆતમાં ગાડીને શું કરવું પડે? ચલાવવી હોય તો પહેલા કયા ગિયરમાં નાખવી પડે? પહેલા ગિયરમાં. કારણ કે શરૂઆતમાં ચાલવા માટે શાની જરૂર પડશે? શરૂઆત તાકાતથી કરવી પડશે તો જ ચાલી શકાય, બરાબર. તો શરૂઆત તાકાતથી કરે એટલે પહેલા ગિયરમાં આપણે નાખીશું અને પછી ધીરે 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 જેમ ગાડી રનિંગ થશે એમ આપણે ગિયરો બદલતા જઈશું, બરાબર. એટલે જેમ સ્પીડની જરૂર આવી તો 5માં ટોપ ગિયરમાં નાખી દીધું એટલે ફૂલ સ્પીડે ગાડી દોડશે, બરાબર. તો અહીં આગળ ક્લચ પ્લેટ આપેલી, એન્જિનનો જે પાવર છે ક્લચ પ્લેટથી ક્યાં જશે? ગિયર બોક્સમાં જશે. હવે ગિયર બોક્સમાં આ જે ગિયર બોક્સ આપેલું એ ગિયર બોક્સની અંદર શું થશે? મેં તમને કીધું એમ કે ટોર્ક, તમારે તાકાત જોઈતી હોય તો એ પ્રમાણે ગિયર બદલો, સ્પીડ જોઈતી હોય તો તમે એ પ્રમાણે ગિયર બદલો, બરાબર. તો એ પાવર તાકાત અને સ્પીડમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અને ત્યાંથી પછી પાવરને ક્યાં મોકલવામાં આવે છે? એન્જિનથી ક્લચ પ્લેટથી ગિયર બોક્સ પછી આવે છે પ્રોપેલર શાફ્ટ, બરાબર. હવે તમે અમુક મોટાભાગની ગાડીઓમાં તમે જોયું હશે કે એન્જિન અને જે એન્જિન હોય એ ઊંચા લેવલ પર હશે કે ઊંચી જગ્યા ઉપર આપેલું હશે અને જે આમ તો 4 વ્હીલ છે સમતલ હોય, બરાબર, સીધા જ હોય, પણ એન્જિનની બેઠક ઉપર નીચે હોઈ શકે. એટલે એન્જિનની બેઠક ધારો કે ઉપર છે, બરાબર, રિયર વ્હીલ ડ્રાઈવ આપી છે તો શું કરવું હોય? એન્જિન એના સમતલમાં મૂકશે ગિયર બોક્સ, બરાબર. તો ગિયર બોક્સ, હવે જે વ્હીલ છે કઈ આગળ કતારા? નીચે, બરાબર. તો નીચેની સાઈડે કતારા તો એને શું કરવું પડશે? નીચે આમ શાફ્ટ લાંબી કરવી પડશે એમ થોડી, બરાબર. એટલે એના માટે શું આપવામાં આવે છે? પ્રોપેલર શાફ્ટ વચ્ચે આપવામાં આવે છે. તો પ્રોપેલર શાફ્ટ તમે બતાવું, આ છે પ્રોપેલર શાફ્ટ, બરાબર. હવે આ પ્રોપેલર શાફ્ટને આપણે સમજીએ તો આ જે ભાગ લાગેલો છે આ ગિયર બોક્સ બાજુ લાગેલો છે કે ગિયર બોક્સમાં, બરાબર, આ ઓમની વાનની પ્રોપેલર શાફ્ટ છે. તો ગિયર બોક્સમાં જે આ પ્રોપેલર શાફ્ટ છે અહીં આગળ તમને આ સ્લાઇડ દેખાતું હશે, બરાબર. આ જે ભાગ છે એકદમ સ્મૂથ. તો આ સ્લાઇડિંગ એટલે આ રીતે તમારે ગિયર બોક્સની અંદર એક શાફ્ટ આપેલી હશે, મેઇન શાફ્ટની અંદર તમારે આને અટેચ કરી દેવાનો હોય, સ્લાઇડ થશે, બરાબર. સ્લાઇડ રીતે આ રીતે તમે નાખશો એટલે અંદર જતું રહેશે. એટલે ગિયર બોક્સ જેમ ફરશે એમ આ પણ ગોળ ફરશે, બરાબર. પ્રોપેલર શાફ્ટ. તો અહીં આગળ આ આપેલો છે જોઈન્ટ, બરાબર. આને કહીશું આપણે યુનિવર્સલ જોઈન્ટ. શું કહીશું? યુનિવર્સલ જોઈન્ટ. એટલે યુનિવર્સલ જોઈન્ટનું કામ શું છે કે ગમે તે બાજુ મૂવમેન્ટ કરાવો આરામથી કરી શકશે, ઉપર નીચે સાઈડમાં, બરાબર. એટલે ગાડી કોઈ અસમતલ રસ્તા ઉપર દોડતી હોય તો પ્રોપેલર શાફ્ટ બેન્ડ ન થાય, બરાબર. આના ઉપર આંચકા ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડે ડિઝાઇન કરતી વખતે. તો એટલા માટે આગળ યુનિવર્સલ જોઈન્ટ આપવામાં આવે કે એન્જિન ઊંચું છે
કોઈ અસમતલ રસ્તો આવ્યો, ખાડો આવ્યો પાછળ, કાં તો કોઈ ઊંચો વિસ્તાર આવ્યો તો એની અંદર શું થશે, વ્હીલ ઊંચા થશે તો આ રીતે પ્રોપેલર શાફ્ટ બેન્ડ થશે. નીચું આવ્યું તો આ રીતે થશે, ઉપર આવશે તો આ રીતે થશે. એટલે પ્રોપેલર શાફ્ટ બેન્ડ ન થઈ જાય, બરાબર. એટલા માટે કોઈ વળાંક લઈશું તો આ રીતે થશે, આ રીતે થશે, મૂવમેન્ટ કરી શકે. એટલે પ્રોપેલર શાફ્ટ જે છે બેન્ડ ના થાય એટલા માટે આપેલા છે યુનિવર્સલ જોઈન્ટ, બરાબર. આ છે યુનિવર્સલ જોઈન્ટ, બંને બાજુ આપેલા હોય. જે આ ભાગ લાગેલો છે આ શું છે, પ્રોપેલર શાફ્ટ. એટલે પ્રોપેલર શાફ્ટનો તમને ખ્યાલ આવી ગયો કે પ્રોપેલર શાફ્ટની અંદર યુનિવર્સલ જોઈન્ટ હોય, એ ગિયર બોક્સમાંથી જે પાવર આવે છે એ પાવરને પાછળ મોકલવાનું કામ કરે છે, બરાબર. અહીં આગળ આ જે ભાગ છે ગિયર બોક્સ બાજુ લાગેલો છે, આ ભાગ છે ડિફરન્શિયલ બાજુ લાગેલો છે, બરાબર. હવે આના તો તમે સમજી ગયા, બરાબર. એટલે આ ગોળ ગોળ ફરશે, બરાબર. એટલે જે પ્રમાણે પોઝિશન લેવાની હશે એ પ્રમાણે આ પોઝિશન લઈ લેશે. અહીં આગળ શું આપેલું છે, ચોકડી, આને દેશી ભાષામાં કહેવાય, બરાબર. તો ત્યાંથી પાવર ક્યાં જશે, તો ત્યાંથી પાવર જશે પાછળનું આ જે તમને ડિફરન્શિયલ કહેવાય, બરાબર. એટલે ડિફરન્શિયલ એટલે તમે મોટી મોટી બસોમાં, મોટી મોટી ટ્રકોમાં તમે પાછળના વ્હીલ બાજુ તમે નીચા નમીને જોશો તો એ મોટા આકારનું તમને દેખાશે દડા જેવું, બરાબર. તો એને કહેવાય ડિફરન્શિયલ. મોટું તમને દેખાશે દડા જેવું, કે આટલું મોટું શું મૂકેલું, મોટો લોખંડનો ભાગ તમને દેખાશે, તો એ છે ડિફરન્શિયલ. તો એની અંદર શું રહેલું હોય, એની અંદર મોટું ક્રાઉન પિનિયન રહેલો હોય, પિનિયન રહેલો હોય, બરાબર. એટલે આ બાજુથી જે પ્રોપેલર શાફ્ટ મેં તમને બતાવી, તો એ પ્રોપેલર શાફ્ટથી અહીંયા આગળ આ રીતે હોય. જો અહીંયા આગળથી પ્રોપેલર શાફ્ટ આવી, હવે અહીંયા આગળ હશે આ રીતે મોટી શાફ્ટ સાથે જોઈન્ટ કરેલું હશે. પછી આ રીતે અહીંયા આગળ આપેલું હશે પિનિયન. શું આપેલું હશે, પિનિયન, બરાબર. આ ખાંચા વાળું પિનિયન હશે, બરાબર. પછી અહીં આગળ આપેલું હશે મોટું ક્રાઉન. શું આપેલું હશે, મોટું ક્રાઉન, એટલે કે મોટું ચક્કર આપેલું હશે, બરાબર. એની ઉપર આ રીતે દાંતા પાડેલા હશે. એટલે આ પિનિયનના દાંતા ક્રાઉનના દાંતા સાથે મેચ થશે. અને અહીંયાથી જે એન્જિનનો પાવર આવે છે, આ પ્રોપેલર શાફ્ટ છે, એ ગિયર બોક્સમાંથી ફરશે, ગોળ ગોળ ફરતી જશે. એટલે આ પિનિયનને ગોળ ગોળ ફેરવશે. પિનિયન ગોળ ગોળ ફરશે એટલે આ ક્રાઉન પિનિયન પણ ગોળ ગોળ ફરશે. અને એને ક્રાઉન પિનિયનમાંથી બંને બાજુ શું લાગેલી હશે, એક્સલ લાગેલી હશે. શું લાગેલી હશે, એક્સલ. શું લાગેલી હશે, એક્સલ, બરાબર. એક્સલથી શું જોડેલા હશે, નકલો જોડેલી હશે વ્હીલ માટેની, બરાબર. ડ્રમ જોડેલા હશે. તો એ વ્હીલ જે છે એ ગોળ ગોળ ફરવા લાગશે, બરાબર. ત્યાંથી ક્યાં પાવર ગયો, એન્જિનમાંથી પાવર ગયો ક્લચ પ્લેટથી ગયો ગિયર બોક્સથી ગયો ક્યાં ગયો, પ્રોપેલર શાફ્ટથી ગયો ડિફરન્શિયલની અંદર શું રહેલું હોય, તો આખી ડિફરન્શિયલ એસેમ્બલી એટલે ડિફરન્શિયલની અંદર શું આવશે, ક્રાઉન આવશે, પિનિયન આવશે, એની અંદર સ્ટાર ગિયર રહેલા હોય, બરાબર. ડિફરન્શિયલ વિશે વાત કરી હોય તો બીજી પાછી 20 મિનિટની જરૂર પડે, બરાબર. એટલે આખી ડિફરન્શિયલ એ આખી અલગ વસ્તુ છે. એની અંદર એ ડિફરન્શિયલ એક આખી એસેમ્બલી છે, જેની અંદર એક્સલ આવી જશે, ક્રાઉન આવી જશે, પિનિયન આવી જશે, સ્ટાર ગિયર આવી જશે, ઘણું બધું એની અંદર જે એના ઘટકો છે એ ઘટકો પણ અલગ કરી શકીએ આપણે, તો બરાબર. એ બધા આખું એની અંદર રહેલા હોય, બરાબર. તો એટલે આ પિનિયન અંદર ક્રાઉનને ફેરવશે, ક્રાઉનમાંથી એક્સલ નીકળેલી હશે, એ એક્સલ ગોળ ગોળ ફરશે એટલે એ વ્હીલને ગોળ ગોળ ફેરવશે, બરાબર. એટલે એ રીતે આખી ટ્રાન્સમિશન સિસ્ટમ એને આપણે કહીશું કે પાછળના વ્હીલ ડ્રાઈવ કરાવે છે તો ટ્રાન્સમિશન સિસ્ટમ આખી, ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો જણાવો. તમને એવું પૂછવામાં આવે કે ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો જણાવો, તો ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો કયા છે, તો એન્જિનમાંથી પાવર ક્યાં મોકલવામાં આવે, તો ક્લચ પ્લેટ ઉપર. એટલે આપણે કહી શકીએ ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, બરાબર. પછી આવશે ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયર બોક્સ, બરાબર. ગિયર બોક્સ પછી આવશે, ગિયર બોક્સમાંથી પાવર ક્યાં ગયો, પ્રોપેલર શાફ્ટ ઉપર. એટલે આપણી ટ્રાન્સમિશન સિસ્ટમનો ઘટક પ્રોપેલર શાફ્ટ. પછી આવશે ડિફરન્શિયલ, શું તે ડિફરન્શિયલ, પછી એક્સલ, પછી વ્હીલ, બરાબર. આ થયા ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો. રિયર વ્હીલ ડ્રાઈવ, પાછળના વ્હીલ તાકાત કરતા હોય એની માટેના, બરાબર. હવે જ્યારે આગળના વ્હીલ તાકાત કરે છે તો કયા ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો રહેશે, તો અહીં આગળ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આગળ આપેલી છે, બરાબર. તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવમાં જેટલા ઘટકો આમાં જરૂર પડી છે એટલા ઘટકો આમાં નહીં હોય, બરાબર. એટલા ઘટકો આની અંદર હશે નહીં, બરાબર. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ મોટા ભાગે જેમાં લોડેડ જે ગાડીઓ ના હોય, બરાબર, જે પેસેન્જર વાહન હોય, પેસેન્જર ગાડી હોય, એની અંદર જ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આપવામાં આવે છે. મોટા ભાગની રિયર વ્હીલ ડ્રાઈવ જે છે
એ મોટાભાગે લોડેડ વાહનોમાં હોય છે કે એની અંદર માલ સામાન ભરવાનો હોય છે, એની અંદર પાછળના વ્હીલ તાકાત કરાવવા પડે, બરાબર. કારણ કે પાછળ વજન ભરેલું હોય તો વજનને ખેંચવા માટે જરૂર પડે તાકાતની, બરાબર. તો પાછળના વ્હીલને તાકાત આપવી પડે. જ્યારે પેસેન્જર વાહનોની અંદર શું હોય છે કે આગળ એન્જિન આપેલું હોય, આગળ એન્જિનથી પછી ડાયરેક્ટ એક્સલ આગળના વ્હીલમાં આપેલી હોય, એટલે આગળના વ્હીલ તાકાત કરતા હોય. એટલે અહીંયા આગળ જો એન્જિન, પછી ગિયરબોક્સ, પછી અહીંયાથી ગિયરબોક્સમાંથી જ એક્સલ લઈ લેવામાં આવે છે, ગિયરબોક્સની અંદરથી જ એક્સલ લઈ લેવામાં આવે, એટલે ડાયરેક્ટ વ્હીલ આગળના વ્હીલે જોઈન્ટ થઈ જશે, બરાબર. હવે તમને સમજાવી દઉં કે અહીંયા આગળ એન્જિન છે, બરાબર. એન્જિનની પાછળ લાગેલો છે ગિયરબોક્સ. તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હશે તો જેના આગળના વ્હીલ તાકાત કરતા હશે, આ બાજુથી એક્સલ કાઢેલી હશે, આ બાજુથી એક્સલ કાઢીએ, ડાયરેક્ટ વ્હીલ અહીંયા આગળ વ્હીલ લાગેલા હશે, બરાબર. એટલે ગિયરબોક્સમાંથી ડાયરેક્ટ વ્હીલ લગાવવામાં આવશે. એન્જિન, પછી અહીંયા આગળ આવશે ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, પછી એન્જિનનો પાવર ગિયરબોક્સમાં જશે, ગિયરબોક્સમાંથી ડાયરેક્ટ એક્સલ લઈ લેવામાં આવશે, પછી એ એક્સલથી વ્હીલથી જોઈન કરી દેવામાં આવશે, એટલે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ થઈ ગઈ. એટલે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવના બહુ ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો રહેતા નથી, રિયર વ્હીલ ડ્રાઈવના વધારે છે. ફોર વ્હીલ ડ્રાઈવમાં પણ એ વધારે છે, જે રીતે મેં તમને આગળ રિયર વ્હીલ ડ્રાઈવમાં સમજાયું એ રીતે ફોર વ્હીલ ડ્રાઈવમાં છે. તો ફોર વ્હીલ ડ્રાઈવમાં કઈ રીતે હશે તો એ આપણે સમજી લઈએ. તો ફોર વ્હીલ ડ્રાઈવમાં શું હશે, તો મેં પહેલાં તમને રિયર વ્હીલ ડ્રાઈવ સમજાયું, તો એ જ રીતે ફોર વ્હીલ ડ્રાઈવમાં શું હશે કે પાછળ આ તો જે પાછળ આ રિયર વ્હીલ ડ્રાઈવમાં હતા એ ઘટકો તો હશે જ, એન્જિન, ગિયરબોક્સ, એન્જિન, ક્લચ પ્લેટ, ગિયરબોક્સ, પ્રોપેલર શાફ્ટ, ડિફરન્શિયલ, એક્સલ, પાછળના વ્હીલ તરફ તાકાત જશે, બરાબર. પછી આગળ એક ડિફરન્શિયલ રહેલું છે, ડબલ ડિફરન્શિયલ આવશે, આગળ પણ આવશે, પાછળ પણ આવશે, બરાબર. પછી અહીંયાથી ડાયરેક્ટ પછી ડિફરન્શિયલમાંથી શું પાવરને પછી આગળ મોકલવામાં આવશે, એટલે અહીંયા આગળ એક ડિફરન્શિયલ વધી જશે. બાકી તો સેમ ટુ સેમ ઘટકો છે, એટલે ટ્રાન્સમિશન સિસ્ટમના ઘટકો તમને પૂછવામાં આવે તો તમે જણાવી શકો. એન્જિન, ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, ગિયરબોક્સ, પ્રોપેલર, શાફ્ટ, ડિફરન્શિયલ, એક્સલ અને વ્હીલ, બરાબર. તો આ રીતે આખી રિયર વ્હીલ ડ્રાઈવ, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ, 4x4. તો આ હતી આપણી ટ્રાન્સમિશન સિસ્ટમ. તો તમે ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે અભ્યાસ કર્યો, બરાબર. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તો આ ટ્રાન્સમિશન સિસ્ટમ તમે પૂરેપૂરી સમજી ગયા હશો, બધા ઘટકોને સમજી ગયા હશો એવી હું આશા રાખું છું. આભાર.